નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો લોકસભા ચૂંટણી નજીક આવતા જ હવે જિલ્લામાં ખાતમુહૂર્તો જાણે મોસમ ખીલી છે, તેમ હિંમતનગર તાલુકાના જવાનપુરા ગામે પણ સવારે 11 કલાકે સીસી રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। જેકે ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજરોજ જોનપુરા ગામે જોનપુરાથી રામપુર રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે આવવાનું થયું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કાયદા મંત્રી આદરણીય વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આમ જોઈએ તો આ રસ્તો લગભગ 2.5 કિલોમીટર જેટલો છે, જેનો એસ્ટિમેટ અંદાજે 1,20,00,000 જેવું છે। ત્યારે સામાન્ય આપણે સમજી શકીએ છીએ કે એક નાના ગામડાઓ માટે પણ એક રામપુરથી જોનપુર આવવા જવા માટે લોકોને જે કોઈ જાતની અગવડતા ના પડે અને સામાન્ય વર્ગના લોકોને પણ આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી મદદ કરી રહી છે, એક આ ઉદાહરણ છે કે જેને એક નાના ગામડાઓ માટે પણ આટલી માતબર રકમ ફાળવીને લોકોની સુખાકારી માટે આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે અને રસ્તાનું હવે ટૂંક સમયમાં કામ પૂરું થશે, ચાલુ થશે અને કામ પૂરું થયેથી બંને ગામના લોકોને અવર જવર કરવા માટે સુગમતા રહેશે।